બાળકોને ભાવે, આપણે પણ ભાવે. તો આજે આપણે હેલ્ધી કેક બનાવશું કે જેના માટે મેં રાગી અને ગોળનો ઉપયોગ કર્યો છે. તો તેના માટે શું શું લેવાનું છે અને કેવી રીતે બનાવશું તે આપણે જોઈ લઈએ. સૌ પહેલા 1 ચમચી ઘી કેકના ટીનની અંદર એડ કરી તેને આ રીતે લગાડી અને થોડો લોટ, ઘઉંનો લોટ લગાડી અને ગ્રીસ કરી લેશું જેથી આપણું કેક ચીપકે નહીં. અને આ કેક આપણે ઓવનની મદદ વગર કુકરમાં જ બનાવવાના છીએ. 1 ચમચીથી પણ ઓછું થોડો લોટ લેશું અને આ રીતે કરી દઈશું. બધી જ બાજુ જેથી આપણું કેક એકેય બાજુ ચીપકે નહીં. હવે ગેસની ફ્લેમ ધીમી રાખી અને કુકરની અંદર આ રીતે રાખી દઈશું. ગરમ થઈ જાય કુકરની સીટી કાઢી લેશું. રાગીનું કેક બનાવવા માટે 1 વાટકો રાગીનો લોટ, 1 વાટકી ઘઉંનો લોટ, જેગરી પાવડર, ઘી લીધું છે, દૂધ, કોકો પાવડર, ડેકોરેશન માટે થોડી જેમ્સ લીધી છે, 1 ચોકલેટનો સ્લેબ લીધો છે, બેકિંગ પાવડર લીધો છે અને ખાવાનો મીઠો સોડા લીધો છે. આ બધી જ વસ્તુ આપણા ઘરમાં ઈઝીલી અવેલેબલ છે. હવે સૌ પહેલા શું કરવાનું છે? સૌ પહેલા ઘી આ રીતે લઈ તેની અંદર આપણે જે ગોળ લીધો છે એટલે જે જેગરી પાવડર લીધો છે તે એડ કરશું. સારી રીતે મિક્સ કરી તેની અંદર જે આપણે 1 વાટકી દૂધ લીધું છે એ એડ કરી દઈશું. તેની અંદર કોકો પાવડર 2 ચમચી જેટલો એડ કરશું. ત્યારબાદ જેગરી પાવડર, રાગીનો લોટ એડ કર્યા પછી થોડો ઘઉંનો લોટ એડ કરી આ રીતે મિક્સ કરી લેશું. થોડું થીક લાગે છે તેથી થોડું દૂધ એડ કરશું. દૂધ આપણે 2 વાટકી જેટલું જોઈ જશે. હવે આને સારી રીતે મિક્સ કરી લઈ. આ રીતનું આપણે બેટર રેડી કરવાનું છે. ત્યારબાદ તેની અંદર બેકિંગ સોડા અડધી ચમચી જેટલા, બેકિંગ પાવડર અડધી ચમચી જેટલો, અડધી ચમચીથી થોડો તમે વધારે એડ કરી શકો. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે જે ટીન ગરમ થવા માટે મૂક્યું હતું કેકનું તે ગરમ થઈ ગયું છે. હવે તેને આની અંદર મિક્સ કરી દઈશું. સાવ ધીમા ગેસે કેકને પાકવા દઈશું. 20 મિનિટની અંદર આપણી કેક, રાગીની કેક મસ્ત બનીને રેડી થઈ જશે. આ રીતે ઢાંકણ બંધ કરી દઈશું અને 20 મિનિટ સુધી તેને પાકવા દઈશું. ગાર્નિશિંગ માટે મેં ડાર્ક ચોકલેટ લીધી છે. આ રીતનું કમ્પાઉન્ડ તમને બજારમાં ઈઝીલી મળી જશે. તો આ ચોકલેટને આપણે આ રીતે કટ કરી લેવાની છે. કેક બનીને રેડી થઈ ગયું છે. એકદમ સોફ્ટ અને મસ્ત શેપ આવી ગયો છે. હવે તેના ઉપર મેલ્ટેડ ચોકલેટથી ગાર્નિશ કરશું. તો રેડી છે આપણી કેક. આ રીતે એને ડેકોરેશન કર્યું છે. રાગી, ગોળ અને ઘઉંના લોટ અને વાટકી દૂધ ઘીથી બનેલી કેક જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. ચોક્કસ ઘરે આ રીતે કેક બનાવો. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.